ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં ધર્મેન્દ્ર સાહિત્ય વિશે, વિદેશી મુસાફરો વિશે જાણી ગયા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ભારતમાં ચિત્રકલા વિશે સમજીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. એમ તે ચિત્ર જે છે મનુષ્યના મનોભાવને, કારણ કે ચિત્ર જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો એમાંથી કંઈક આપણને જાણવા મળ્યું. એ કંઈ આપણને બોલતું નથી, પરંતુ વાંચવાની જરૂર નથી, પરંતુ એ ચિત્રના હાવભાવથી પણ આપણને કંઈક જાણવા મળતું હોય છે. સાથે સાથે તે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. એમ તે એમાંથી આપણને કંઈક ભાવ પ્રગટ તો થતો જ હોય છે એ માધ્યમનો, પરંતુ એની સાથે સાથે તે જે સમય જે હોય એ સમયની વાસ્તવિક પરિસ્થિતિ, એટલે હું તમને વિદ્યાર્થી મિત્રો સમજાવું. અત્યારના ચિત્રો દોરવામાં આવ્યા હોય તો કંઈક મોડર્ન ચિત્રો, એટલે આપણને એમ થાય કે અત્યારના સમયના ચિત્રો છે. જૂની શૈલીનો પહેરવેશના ને એવા ચિત્રો બતાવવામાં આવેલા હોય તો આપણને એમ કહેતા તો બહુ જૂના ચિત્રો લાગે છે. તો એ ચિત્ર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે વાસ્તવિક પરિસ્થિતિ કઈ હશે. ભારતમાં સૌથી જૂના ચિત્રો પાષાણ યુગના મળી આવેલા છે. એમ તે ખાસ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌથી જૂના ચિત્રો કયા યુગમાં મળી આવ્યા છે? પાષાણ યુગથી એમ તે ચિત્રો મળી આવેલા છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓએ દોરેલા 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાંથી પણ મોસ્ટ આઈએમપી કે મધ્યપ્રદેશના ભીમબેટકા નામના સ્થળેથી પાષાણ યુગના સમયની આદિમ જનજાતિઓ, કઈ જાતિ? આદિમ જે જનજાતિઓ છે એમની 500 જેટલા એમને એ લોકોએ ચિત્રો દોરેલા શું હોય છે આપણને જોવા મળે છે, જે આજે પણ એટલા જ જીવન છે. આ જે ચિત્રો દોરેલા છે આદિમ જાતિઓએ, એ આજે પણ આપણને જોવા મળે છે. તો આ ચિત્રો જોઈને વિદ્યાર્થી મિત્રો આપણને થાય કે આ ચિત્રો અત્યારના નથી, લગભગ કયા છે? પ્રાચીન સમયના આપણને ખ્યાલ આવી જતો હોય છે. આ સિવાય અજંતા ઇલોરા અને બાદની જે ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટાભાગમાં મળી આવેલા છે. તો આ સિવાય એમ કે અજંતા ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્રમાં જે આવેલી છે, અને અમરાવતીમાં એમ તે ભારતીય સંસ્કૃતિના, તો મહારાષ્ટ્રમાં આવેલી જે છે ગુફાઓ તે, અને અમરાવતીમાં જે ચિત્રો છે એ સંસ્કૃતિ સાથે એમ તે સંકળાયેલા છે. કે એ વખતનો લોકોનો પહેરવેશ કેવો હતો, એ લોકોનું જીવન ધોરણ કેવું હતું, એ ચિત્રો ઉપરથી ખ્યાલ આવી જાય છે. અજંતા ઇલોરાના ચિત્રો વિશ્વવિખ્યાત છે. તે અજંતા ઇલોરામાં અત્યારે પણ આપણે ફરવા જઈએ તો એ ગુફાઓમાં ચિત્રો જ માત્ર જોવાના હોય છે કે વિશ્વવિખ્યાત, આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવેલી છે. તો અજંતા ઇલોરાના જે ચિત્રો છે એ ચિત્રોમાં બુદ્ધની જાતક કથાઓ, બુદ્ધના જીવન વિશેની કથાઓ અને બુદ્ધના સાધના, બુદ્ધ ભગવાન જે હતા એ સાધના કરતા હતા, તો એના ચિત્રો એમ તે અજંતા ઇલોરામાં જોવા મળે છે. પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ગણેલું છે. એમ તે પદ્મપાણીનું વિશ્વવિખ્યાત ચિત્ર જે છે એ ભારતીય સંસ્કૃતિનું ગળેલું, એટલે કે એક આભૂષણ રૂપ છે. તો ઇલોરાનું શિવ મંદિર એ જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. તો એમ તે પદ્મપાણીનું જે વિશ્વવિખ્યાત ચિત્ર છે એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણા રૂપ, એટલે કે આભૂષણ રૂપ એ ચિત્ર દોરવામાં આવેલું છે. જ્યારે ઇલોરાનું શિવ મંદિર જે છે એનું શિવ મંદિર એ જ એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે. તો ઇલોરામાં એમ તે જે શિલામાંથી કોતરવામાં જે શિવ મંદિર આવેલું છે એ માત્ર મહાન શિલ્પ તરીકે જાણીતું છે. હવે પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય, એટલે કે આ ચિત્રોની વાત કરવામાં આવી, એ વખતે કોતરણી કેવી રીતે કરવામાં આવી હતી અને સ્થાપત્ય એટલે કે બાંધકામ કેવું કરવામાં આવ્યું હતું તે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ. તો હડપ્પી સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વવિખ્યાત નમૂના છે. એમ તે હડપ્પી સભ્યતામાં જોવા મળતું જે નગર આયોજન, કે હડપ્પી સંસ્કૃતિમાં આપણે આગળ જોઈ ગયા કે એ વખતે જે નગરોનું આયોજન કરવામાં આવતું, કે જે નગરો બાંધવામાં આવતા હતા, અને એમાં જે સ્થાપત્ય
એટલે કે જે બાંધકામ કરવામાં આવતું એ વિશ્વ પ્રસિદ્ધ નમૂના છે, એટલે કે વિશ્વના નમૂનારૂપ છે. એક સમાન નગર રચના, સ્નાનાગર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો હડપ્પી સભ્યતા માટે સંકળાયેલા છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે કે હડપ્પી સ્થાપત્ય માટે કયા કયા નમૂનાઓ જોવા મળે છે? તો હડપ્પી સભ્યતામાં એક સરખા નગર રચના, એટલે કે એક જ સરખા મકાનો બાંધવામાં આવ્યા હોય શહેરોમાં. સ્નાનાગર એટલે કે નાહવા માટેના બાથરૂમો જે કહીએ, એટલે કે સ્નાનાગરો પણ એક જ સરખા બાંધવામાં આવ્યા હોય. અનાજ ભરવાના કોઠારો, કેમ કે અત્યારે આ બધી વસ્તુ આપણે દરેકના શોખ પ્રમાણે અલગ અલગ વસાવવામાં આવે છે. એ વખતે એક જ સમાન એમ તે કરવામાં આવતી હતી. અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો, ઔદ્યોગિક એટલે કે ધંધાના ધીમે ધીમે જે વિકાસ થયો હતો પણ એ બધા પણ કેવા હતા? એક જ સરખા. વરસાદી પાણીના પ્રબંધ, એટલે કે વરસાદનું પાણી જે ભરવામાં આવતું, વ્યવસ્થા પાણી ભરવા માટેની પણ એક જ સરખી કરવામાં આવતી. તો આ રીતે હડપ્પી સંસ્કૃતિની જે નગર યોજના છે એમાં એક જ સમાન આ બધી વસ્તુઓ જોવા મળતી હતી. જે પ્રાચીન ભારતના ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. તો આ કારણ કે આપણે અત્યારે કહીએ એન્જિનિયરો જે છે, અને એ એન્જિનિયરો એમ તે આ રીતે આપણને જે પ્લાન આપે એ પ્રમાણે આપણે જે મકાનો બનાવીએ, તો એ રીતે પ્રાચીન ભારતના જે ઇજનેરીઓ જે છે એના ઉત્તમ નમૂનારૂપ કે એક જ સરખું બધું શું કરવામાં આવે? બાંધવામાં આવે. કેમ વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે મકાનો સોસાયટીમાં બાંધવા જઈએ તો જે સોસાયટી હોય એ સોસાયટીમાં એક જ સરખા કિચનો, એક જ સરખા બાલ્કની અને આ બધું એક જ સરખું હોય. કેમ એક જ સરખું? પરંતુ એક જ સોસાયટીનું. અહીંયા તો આખી એ વખતની જે નગર યોજનાઓ હતી એ આખી નગર યોજનાઓનું એક સરખું હતું. અત્યારે આ જે સોસાયટીઓ છે તો એ સોસાયટીઓનું એક સરખું હોય, એના બદલે આખા નગરનું એટલે કે આખા શહેરનું એક જ રીતે આ રીતે બાંધકામ કરવામાં આવતું હતું. આ જે પ્રાચીન ભારતના ઇજનેરી કલાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલોના સ્થાપત્યનો પણ સમાવેશ થાય છે. એમ તે આ નગર રચનામાં સ્નાનાગર, અનાજના કોઠારો, ઔદ્યોગિક એકમો તો જોયા, પરંતુ એની સાથે સાથે ગુફાનું સ્થાપત્ય, મંદિરોની રચના જે કરવામાં આવી અને જે મહેલોની રચના કરવામાં આવી, તો આ બધા પણ કેવા હતા? એક જ સરખા હતા. ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા ચિત્રોનો સમાવેશ થાય છે. એમ તે ગુફા સ્થાપત્યો જે છે એમાં સૌથી બારાબારના પહાડીઓ જે છે એના નમૂનારૂપ છે. જ્યારે નાસિકના જે ગુફા ચિત્રો આવેલા છે તે, અને અજંતા ઇલોરાના અને અમરાવતીના જે ગુફા ચિત્રો પણ એમાં સમાવેશ થતો હોય છે. શિલ્પકલા આવે તો શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણ વિકાસ થયો હતો. પહેલાં બાંધકામોની સ્થાપત્ય એટલે કે બાંધકામોની રચના જોઈ. હવે શિલ્પ એટલે કે મૂર્તિઓને પથ્થરમાંથી જે કંડારવામાં આવે એટલે કે બનાવવામાં આવે, એમાં એટલે કે ભારતમાં એ વખતે પ્રાચીન સમયમાં શિલ્પ પણ સારો એવો વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક ગાંધાર કલા, તો ગાંધાર કલા અને એક કલા કૌશલ્યની સંપૂર્ણ ભારતીય, તો એમ બે પ્રકારની જે હતી. એમાં ગાંધાર કલા જોઈએ તો જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. તે ગાંધાર કલામાં ગ્રીક અને ભારતીય કલા શૈલી જે છે એ બંનેનો સંગમ જોવા મળે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલ તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તો ઉત્તર પશ્ચિમ ભારતમાં એમ તે અફઘાનિસ્તાન જે છે, આપણે અત્યારે જે અલગ દેશ છે, તો અફઘાનિસ્તાનમાં આવેલા જે તક્ષશિલા મંદિરો જે છે એ મંદિરોમાં તક્ષશિલા અને ગાંધારની એમ તે કલા શૈલી, એમ તે એ મંદિરોની મૂર્તિઓમાં તક્ષશિલા અને ગાંધારમાં એમ તે આ કલા શૈલીના નમૂના જોવા મળે છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં છે. ગાંધાર અને તક્ષશિલામાં બુદ્ધ ભગવાનની મૂર્તિઓ જોવા મળે છે. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. એમ તે બુદ્ધની જે મૂર્તિઓ છે એ મોટી પ્રતિમાઓ એમ તે કલા શૈલીમાં બામિયાન અને ચારસડામાં મોટા પ્રમાણમાં, એટલે કે વધારે પડતી બુદ્ધની મૂર્તિઓ બામિયાનમાં અને ચારસડામાં, એટલે કે આ સ્થળો છે એમાં જોવા મળે છે. જ્યારે બીજી શૈલી
તો અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની છે. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવામાં આવી છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થાય છે. તો અન્ય શૈલીમાં પણ શું કહે છે, અન્ય કલા શૈલીને પણ મથુરા કલા તરીકે ઓળખવામાં આવે છે. એમાં ભગવાન બુદ્ધની સૌપ્રથમ મૂર્તિ બનાવવામાં આવી હતી અન્ય શૈલીઓમાં. અને ત્યારબાદ હિન્દુ આપણા જે શંકર છે, અંબાજી માતા છે, ઉમિયા માતા છે, તો આવી જે મૂર્તિઓ છે કૃષ્ણ જેવી, તો આવી જે દેવી દેવતાઓની મૂર્તિઓ પણ એ વખતે વિકાસ થયો હતો. અને આ ઉપરાંત અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાનો નમૂના પ્રાપ્ત થયા છે. હવે સ્તૂપો અને વિહારોમાં બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં બૌદ્ધ ધર્મનું જ્યારે બાંધકામ થયું એ વખતે સ્તૂપ બનાવવામાં આવતા, ચૈત્ય બનાવવામાં અને વિહારોનું બનાવવામાં આવતા હતા. તો સ્તૂપ કોને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ચૈત્ય કોને કહેવામાં આવે અને વિહાર કોને કહેવામાં આવે? તો સ્તૂપ એટલે કે નાના ગુંબજ આકારનો અંડાકાર જે સ્થાપત્ય હોય તેને શું કહેવામાં આવે છે? સ્તૂપ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ કે ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ નિર્માણ શરૂ થયું હતું. ગૌતમ બુદ્ધનું જ્યારે નિર્વાણ થયું, જ્યારે એ મૃત્યુ પામ્યા, તો તેમની યાદમાં તેમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપ બનાવવામાં આવતું હતું. સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપનું નિર્માણ થયું છે. તો આ જે સ્તૂપોનું નિર્માણ છે એ કોના સમયમાં કરવામાં આવેલું છે? તો વજ્જી સંઘના સમયમાં સ્તૂપોનું નિર્માણ કરવામાં આવેલું છે. સ્તૂપ કોને કહેવાય? તો નાના ગુંબજ આકારનું જે અંડાકાર સ્થાપત્ય બનાવવામાં આવે એને શું કહેવામાં આવે છે? સ્તૂપ કહેવામાં આવે છે. જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબરામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્મીઓ ત્યાં ધ્યાન ધરતા હતા. સ્તૂપમાં ગુંબજ આકારનું નાનું અંડાકારનું બાંધકામ કરી અને એવું મંદિરની રચના કરવામાં આવે. હવે આ મંદિરમાં બુદ્ધના અવશેષોને દાબરામાં રાખવામાં આવતા. બુદ્ધના જે વસ્તુઓ છે, તો આ વસ્તુઓ જે છે એ અવશેષો એટલે કે વસ્તુઓ જૂની એને દાબરા, આપણી જે દાબરીઓ કહીએ એવા મોટા દાબરા હોય એમાં રાખવામાં આવતી અને બૌદ્ધ ધર્મીઓનું ત્યાં ધ્યાન ધરવામાં આવતું. તો બુદ્ધની વસ્તુઓ દાબરામાં રાખી અને ત્યાં મૂકવામાં આવેલી છે આ સ્તૂપોમાં. અને ત્યાં લોકો બૌદ્ધ ધર્મવાળા જઈ અને શું કરે છે? બૌદ્ધ ભગવાનનું ધ્યાન ધરે છે. પછીથી સ્તૂપો ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. એટલે સૌ પ્રથમ સ્તૂપોનું નિર્માણ વજ્જી સંઘે કર્યું હતું અને ત્યારબાદ બીજા બધા સ્તૂપોનું પણ નિર્માણ થયું છે. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુંબીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યના છે. સૌ પ્રથમ બુદ્ધનો સ્તૂપ બનાવવામાં આવ્યો. એના પછી ભારતમાં અનેક જગ્યાએ સ્તૂપો બનાવવામાં આવ્યા. એ સ્તૂપોમાં કયા સ્તૂપો આવે છે? તો અશોકનો સાંચીનો સ્તૂપ બનાવવામાં આવ્યો, લુંબીનો સ્તૂપ બનાવવામાં આવ્યો, સારનાથનો સ્તૂપ બનાવવામાં આવ્યો. તો આ અગત્યના સ્તૂપો એ વખતે બનાવવામાં આવ્યા. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ નિર્માણની પરંપરા જાળવી રાખી હતી. તો સમ્રાટ અશોક જે છે, તો અશોક પછીના જે સમ્રાટો એટલે કે રાજાઓ બન્યા એમને પણ સ્તૂપો બનાવવાનું પરંપરાગત ચાલુ રાખ્યું હતું. સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું હતું. તો સાંચીના સ્તૂપ ફરતે, જે સાંચીમાં સ્તૂપ બનાવવામાં આવેલો છે, તો એ સ્તૂપના ફરતે એટલે સ્તૂપ બનાવવામાં જે આવ્યો અંડાકારનો તો એની ફરતે કાષ્ઠ નિર્માણ એટલે કે એના ફરતે લાકડાનું પણ નિર્માણ, કે લાકડાથી એને શું કરવામાં આવે છે? ફરતે ઘડવામાં આવે છે. પથ્થરોથી બનાવ્યો અને એના ફરતે લાકડાથી એને બનાવ્યો. કાર્ય શુંગ વંશના રાજાઓએ કર્યું છે. તો આ રીતે સાંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ થયું. તો આ કાર્ય કોને કર્યું? કાર્ય શુંગના રાજાઓએ આ રીતે સ્તૂપને ફરતે કાષ્ઠનું નિર્માણ કર્યું છે. કે સ્તૂપને ફરતે શાનું? લાકડાનું નિર્માણ કર્યું છે. કનિષ્ક
પુરુષપુર પેશાવરના એક વિશાળ સ્તૂપે જેને શાહજી કી દેરી કહેવામાં આવે છે, એમ તે કનિષ્ક પુરુષપુર એટલે કે પેશાવર જે છે અત્યારનું, એને કયા નામથી ઓળખવામાં આવે છે? શાહજી કી દેરી તરીકે ઓળખવામાં આવે છે, કે એ સ્તૂપ જે છે એને શાહજી કી દેરી તરીકે ઓળખવામાં આવે છે. તેનું નિર્માણ કરાવ્યું. સ્તૂપની આસપાસ પ્રદક્ષિણા પંથ હોય છે. જે સ્તૂપ છે, આપણે કેમ મંદિરોની પાસે પ્રદક્ષિણા કરીએ, એમાં જે સ્તૂપો હોય એની પાસે પ્રદક્ષિણા એટલે ફરતે ફરી શકીએ એવી પંથ તરીકે જગ્યા રસ્તો હોય છે. ચૈત્યો પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્રો બન્યા. એમ તે ચૈત્ય વંશ પછી બૌદ્ધ કલાનો વધારે પડતો વિકાસ થયો. ચૈત્યો ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા હતા. ચૈત્યો જે છે તો ચૈત્ય એમ તે કેવી રીતના બનાવવામાં આવતા? તો ચૈત્ય ગુફાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. જો સ્તૂપો જે છે એ ગુંબજ આકારનું, અંડા આકારનું જે સ્થાપત્ય જે છે એ રીતે તો સ્તૂપો વિશેનું જોયું. હવે ચૈત્ય કેવી રીતના બનાવવામાં આવતા? તો ચૈત્યનું નિર્માણ કે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બાંધકામો છે, બાંધકામની રચનાઓ આપણને બતાવવામાં આવી છે. તો સ્તૂપો જે છે એ સ્તૂપો જોયા કે ગુંબજ આકારના, અંડા આકારનું સ્થાપત્ય. જ્યારે જે ચૈત્યો છે એ એમ તે આપણે જેમ ગુફામાં જઈએ છીએ, અંદર પર્વત કોતરીને ગુફામાં જે બનાવવામાં આવેલું હોય તેને શું ઓળખાય છે? ચૈત્ય તરીકે ઓળખવામાં આવે છે. ચૈત્ય ગુફામાં જ હાડબંધ સ્તંભો, દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો હતો. તો આ ચૈત્યો જે છે એ ગુફાની પર્વતની અંદર બનાવવામાં કોતરીને આવે, પરંતુ એની અંદર પણ હાડબંધ સ્તંભો એટલે કે હાડબંધ એક લાઇનસર થાંભલાઓ, એમાં દરવાજા, વિશાળ પ્રાર્થના મંડપ વગેરે એમ તે કોતરીને એમાં પણ બનાવવામાં આવતા અને મંદિરનો આકાર આપવામાં આવતો. એટલે કે આ પર્વતની અંદર જે કોતરીને બનાવવામાં આવતું એની અંદર થાંભલાઓ બનાવવામાં આવતા, દરવાજા બનાવવામાં આવતા, પ્રાર્થનાના મંડપો બનાવવામાં આવતા અને એનો આકાર પણ કેવો આપવામાં આવતો? મંદિર જેવો આપવામાં આવતો હતો. તથા પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. અને એમ તે પ્રાર્થના ગૃહ તરીકે અહીંયા શું થતો? આ પર્વત કોતરીને જે ગુફા બનાવી હોય એ પ્રાર્થના ગૃહ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું અને જે સ્તંભો એટલે કે થાંભલાઓ બાંધ્યા છે એના ઉપર ઝીણી કોતરણી કરવામાં આવતી હતી. અમરાવતી, ભજ અને કાલેના ચૈત્યો વિશ્વવિખ્યાત છે. એમ તે અમરાવતીના, ભજના અને કાલેના ચૈત્યો જે બનાવવામાં આવેલા છે એ વિશ્વવિખ્યાત એટલે કે વિશ્વમાં પ્રસિદ્ધ છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીની ગુફાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખવામાં આવતું. તો હવે ત્રીજો પોઈન્ટ કે ચૈત્યોને પણ એમ તે ગુફાઓની જેમ કોતરણી કરવામાં આવતી, પરંતુ એનો આકાર કેવો આપવામાં આવતો? મંદિર જેવો આપવામાં આવતો. જ્યારે અહીંયા બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરી અને જે ગુફા બનાવવામાં આવતી અને ત્યાં જે રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી તેને શું કહેવામાં આવે છે? વિહાર તરીકે ઓળખવામાં આવે છે. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહી અધ્યયન કરતા. તો આ બૌદ્ધો જે વિહારો બનાવવામાં આવતા, તો આ વિહારોમાં એમ તે વિહારો એટલે કે જૈન જે સાધુઓ હોય એટલે કે સંત સાધુઓ એ રહેવા માટેની જે જગ્યા હોય એને શું કહેવામાં આવે છે? વિહારો કહેવામાં આવે છે. તો આ જે વિહારો છે એમાં જૈન અને બૌદ્ધ ધર્મના જે સાધુઓ છે એ ત્યાં રહી અને અધ્યયન એટલે કે તે ધાર્મિક પુસ્તકો વાંચતા હતા. યુએનસાંગ ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ્યું છે. જ્યારે યુએનસાંગ એમ તે ભારતમાં પોતે હર્ષવર્ધનના સમયમાં યુએનસાંગ જે ઉત્તર ભારતમાં આવ્યો તો એને કહ્યું છે કે ભારતમાં એમ તે કેટલા છે? ભારત અને ગુજરાતમાં થઈ અને 100 જેટલા વિહારો બાંધવામાં આવેલા છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે. જૈન સ્થાપત્યો જે છે એની સાથે પણ એમ તે આ વિહારો અને મૂર્તિઓ જોડાયેલી છે. શ્રવણબેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. એમ તે શ્રવણબેલગોડા એ સ્થળ છે. શ્રવણબેલગોડા એમાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ છે એ કેવી છે? પ્રખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે
પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવવામાં આવતી હતી. એમ તે જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ધર્મના ભિક્ષુઓને રહેવા માટે પહાડો કોતરી અને ગુફાઓ બનાવી અને એમાં વિહારો તરીકે ઓળખાવામાં આવતી. ઘણી ગુફાઓ ગુજરાતમાં આવેલી છે, જેની ઘણી ગુફાઓ ક્યાં આવેલી છે? ગુજરાતમાં પણ આવી ગુફાઓ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, સ્તૂપો અને વિહારો, શિલ્પ અને સ્થાપત્ય વિશે જોયું, સ્તૂપો અને વિહારો વિશે જોયું. હવે શિક્ષણનો વારસો અને સિક્કા વિશે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.